યુટ્યુબ ચેનલ અંદર સ્વાગત છે મિત્રો, બધા મિત્રોને જય માતાજી। તો આપણે લીમડા વિશે વાત કરીશું। તો લીમડો છે ને આપણને બહુ રીતે ફાયદાકારક છે, કેમ કે લીમડો છે ને એ બુખાર તાવ આવતો હોય ને તો પણ મટાડી શકે છે, શરદી ઉધરસ માટે પણ ઉત્તમ છે। અને મિત્રો બીજું એક કારણ છે કે એની અંદર કેટલા પ્રતિબળ અંદર સમાવેશ થયેલા છે। તો મિત્રો એ પ્રતિબળને તમે આપણા શરીરની અંદર કેટલા બી રોગો હોય એ પણ નિદાન કરી આપે છે। તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ન ભૂલશો। તો મિત્રો લીમડાનું ઉત્પાદન કરીશું ને આપણે, તો લીમડાની અંદર બહુ સારામાં સારી એવી મસ્ત મજાની તમને તાવનું કારણ હોય, ઉધરસ અને મોઢામાં દાંતની કળપણ પણ હોય ને તો લીમડાનું દાંતણ કરવાથી તમને આ બધા ફાયદા તમને મટી જાય છે। કારણ કે લીમડામાંથી કૂટીને એની છાલ પાનાનું તમે પાણી કાઢીને 1 ગ્લાસ સવારે નાહીને કોઠી પી લેશો ને તો પણ તમને શરીરના ઘણા બધા ફાયદા ઊભા થાય છે। કારણ કે આનાથી કોઈ પણ જાતનું તમને શરીરની અંદર તાવ હોય, ઉધરસ અને મોઢાની પણ સ્વસ્થતા મટાડી શકે છે। તો મિત્રો આ લીમડાનું બહુ સારામાં સારી એવી ઔષધિ છે। તો લીમડો પણ ખૂબસૂરત છે આપણા શરીરને તંદુરસ્તી રાખવા માટે। તો મારા આ નાનકડા વિડીયોને તમે એન્ડ તક જુઓ, નમ્ર વિનંતી। અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો, અને સપોર્ટ પણ કરતા રહેજો। અને આપણે આના 15 લીમડાના ફાયદા બતાવીશું। તો મિત્રો તેના પાન, છાલ, ફૂલ, બીજ અને ડાયાબિટીસ અનેક ઔષધીય ગુણો રહેલા છે। યોગ્યતા રીતે ઉપયોગી કરવામાં આવે છે જેના શરીરના સ્વસ્થ રાખવાની મદદરૂપ બની શકે છે। રોગપ્રતિકારક શક્તિ વધારવા મદદરૂપ લીમડાના એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટીફંગલ ગુણ છે। શરીરને વિવિધ પ્રકારના ચેપ સામે મદદ કરે છે। રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાની સલાહકારક બની શકે છે। 2. લોહી શુદ્ધ રાખવાની મદદ કરે છે। આયુર્વેદ મુજબ લીમડાના નિયમિત યોગ્ય માત્રા સેવન લોહીનું શુદ્ધ રાખવામાં મદદરૂપ રાખવામાં આવે છે, જેનાથી ત્વચા સ્વાસ્થ્ય કેટલીક સમસ્યાઓ પણ દૂરનો લાભ મળી શકે છે। નંબર 3. ત્વચા માટે લાભદાયક ખીલ, ફોલ્લી, ખરજવા અન્ય ત્વચા સમસ્યાઓ લીમડો પાન ઉપયોગ પરંપરાગત રીતે કરવામાં આવે છે। તેના એન્ટીબેક્ટેરિયલ ગુણવત્તા સ્વચ્છ સરસ રાખવામાં મદદરૂપ બની શકે છે। 4. મોઢાને સ્વાસ્થ્ય માટે ઉપયોગી લીમડાનું દાંતણ પણ વર્ષી કરવામાં આવે છે, તેથી પેઢામાં સ્વસ્થ રાખવામાં આવે મોઢાનું રહેલું હાનિકારક બેક્ટેરિયાને ઘટાડવામાં મદદરૂપ બનાવી શકે છે। 5. પાચન ક્રિયામાં સહાયક યોગ્ય યાત્રામાં લીમડાનો ઉપયોગ પાચન તંત્રને સહાય કરી શકે છે, પેટને સ્વસ્થ રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે। ફાયદા નંબર 6. ડાયાબિટીસમાં મદદરૂપ બની શકે છે। કેટલાક સભ્યો સૂચવે છે કે લીમડા કેટલાક ઘટકો બ્લડ શુગર સ્તરને નિયંત્રણમાં મદદરૂપ બની શકે છે। જો કે ડાયાબિટીસની દવા લેતા લોકો ડૉક્ટરની સલાહ વિના લીમડાનો ઔષધીય ઉપયોગ ન કરે। 7. વાળને ખૂબ લાભદાયક લીમડાના પાનનું પાણી અથવા લીમડાનું તેલ વાળ ખરતી ખોડો, ડેન્ડ્રુફ, ખંજવાળ અને માથાના ત્વચા કેટલાક ચેપમાં મદદરૂપ બની શકે છે। વાળને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા પણ સહાય છે। ફાયદા નંબર 8. ઘા અને નાના ચેપ ઉપયોગી પરંપરાગત રીતે લીમડાનો ઉપયોગ ના ઘા, ચામડી ચેપમાં કરવામાં આવે છે। તેના એન્ટીબેક્ટેરિયલ ગુણ ચેપ જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે। 9. મચ્છર અને જંતુઓથી બચવા લીમડાના પાનનો ધુમાડો અથવા લીમડાનું તેલ ઘણા લોકો કુદરતી રીતે મચ્છરના કેટલાક જંતુઓ દૂર કરવા માટે વાપરે છે।
10. પર્યાવરણ માટે 3 લાભદાયક. લીમડા વૃક્ષ હવા શુદ્ધ મદદ કરે છે, છાયા આપે છે. અનેક પક્ષીઓ પણ જીવસૃષ્ટિ માટે આશ્રયસ્થાન બને છે, જેથી તેને પ્રાકૃતિક રક્ષણ કહેવામાં આવે છે. પર્યાવરણના સમયમાં જાણીએ લીમડાના યોગ્ય ઉપયોગી સાવચેત અને કેટલીક સંક્ષિપ્ત માહિતી. 11. લીમડાનો યોગ્ય ઉપયોગ કરવો રીતે કરવો જોઈએ. લીમડાના તાજા પાન, દાંતણ અથવા સૂકવેલા પાનનો ઉપયોગ કરતી વખતે મુજબ તેમ કરી શકાય. કોઈપણ વસ્તુ અતિશય સેવન ટાળવું જોઈએ. યોગ્ય યાત્રાઓ માટે નિઃશુલ્ક સલાહ લેવી શ્રેષ્ઠ. 12. કોને લીમડાનું સેવન ટાળવું જોઈએ? ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ, નાના બાળકો, ગંભીર બીમારીઓ થતા લોકો લેતા લીમડાનો ઔષધીય ઉપયોગ ડૉક્ટરની સલાહ વગર ન કરવો જોઈએ. નંબર 13. સંભવિત નુકસાન. લીમડાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી કેટલાક લોકો પેટમાં તકલીફ, ઉબટા અથવા આડઅસર થઈ શકે છે. તેના હંમેશા મર્યાદિત બને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં લીમડાનો ઉપયોગ કરવો. લીમડા બનાવવામાં આવતું નીમ ઓઇલ, નીમ ખોળ, નીમ કેક ખેતીમાં કુદરતી જંતુનાશક ખાતર કે ઉપયોગમાં લેવામાં આવતા જમીનની ગુણવત્તા જાળવવા પણ મદદરૂપ બને છે. 15. લીમડા વિશે સંશોધિત માહિતી. લીમડાનું વૃક્ષ લાંબા સમય સુધી જીવતું હોય છે, જેને લગભગ દરેક વસ્તુ ઉપયોગી માનવામાં આવે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશો લીમડાને પણ ઔષધીય અને પર્યાવરણ તરીકે માને છે.